વડોદરા ગ્રામ્ય જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ અનડિટેક ગુનાઓ શોધી કાઢવા જિલ્લાના તમામ અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપેલ હોય છે. અંતર્ગત દુબઈથી લગેજ બેગમાં ચોરી છુપેથી સોનું સંતાડી ભારતમાં સોનાની હેરાફેરી કરનાર 3 ઈસમોને આશરે 18,000 ગ્રામ સોનું, જેની કુલ કિંમત ₹1,81,80,000ના મુદ્દામાલ સાથે પકડી પાડતી મંજુસર પોલીસ વડોદરા ગ્રામ્ય. જે અંતર્ગત પકડાયેલ આરોપીઓના નામ મજકૂર અશોકભાઈ પ્રજાપતિ તથા વિપુલકુમાર દશરથભાઈ પટેલ અને હરીશચંદ્ર અરવિંદભાઈ સોલંકી તેમ જાણવા મળેલ છે. આ આરોપીઓ પાસેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી બનાવટની દારૂની બોટલો પણ મળી આવેલ છે, જેની કુલ કિંમત ₹1,44,044 તથા અલગ અલગ બ્રાન્ડની પ્રતિબંધિત સિગારેટ નંગ 10, જેની કુલ કિંમત ₹8,800 મળી કુલ ₹1,52,844નો મુદ્દામાલ મંજુસર પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે તથા સોનાની કિંમત ₹1,81,80,000ના મુદ્દામાલ સાથે 3 ઈસમોને પકડી પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આવી જ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો ગુજરાત જનતા ન્યૂઝ વડોદરા.